ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા બાદ પાલિકા દ્વારા દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે। રવિવારે રજાના દિવસે પણ ચાલુ રાખવામાં આવી હતી। આજવા રોડ પર સરદાર એસ્ટેટથી મહાવીર હોલ 4 રસ્તા તરફના 2 કિલોમીટર વિસ્તારમાં બંને બાજુના ગેરકાયદેસર દબાણો દૂર કરી 5 ટ્રક ભરીને માલ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો। વડોદરા શહેરમાં 6 દિવસથી મચ્છીપીટ, સલાટવાડા, નાગરવાડા, સંગમ 4 રસ્તાથી ફતેપુરા 4 રસ્તા, दूधवाला मोहल्ला, पत्थरगेट, नवापुरा, महबूबपुरा, तांदलजामा दबाणों दूर कराया था। જ્યારે રવિવારે વડોદરા શહેરના આજવા રોડ સરદાર એસ્ટેટ પાસેથી દબાણ હટાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું। સરદાર એસ્ટેટ પાસે ખાનગી જગ્યામાં રોડ લાઇન પર માર્જિનની જગ્યામાં કરાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા। રોડ પરથી આશરે 16 શેડ હટાવી ખાણીપીણીની લારીઓ, બનાવેલો ચૂલો પણ તોડી પાડવામાં આવ્યા હતા। આ ઉપરાંત ગરમ વસ્તુઓ વેચતા બનાવેલા 50 ફૂટ લાંબો અને 30 ફૂટ પહોળો શેડ જમીનદોસ્ત પણ કરવામાં આવ્યો હતો। 2 કિલોમીટરના રસ્તા પરથી 5 ટ્રક જેટલો માલ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો। આ કામગીરીમાં માર્કેટ શાખા સહિત 80 કર્મીઓ સ્ટાફ જોડાયો હતો। અત્યારે હાલ વહીવટી વોર્ડ નંબર 5 માં સમાવેશ વિસ્તાર સરદાર એસ્ટેટ 4 રસ્તાથી લઈ મહાવીર હોલ 4 રસ્તાની કામગીરી ચાલુ છે। અત્યારે હાલ સરદાર એસ્ટેટ 4 રસ્તા પર જે હંગામી દબાણો રોડ લાઇન ને ફૂટપાથ પરના તેને જમા લેવાની શેડ, લારી, ગલ્લા, બોર્ડ, હોળી કાર્યવાહી ચાલુ છે। 2 ટ્રક ભરીને સામાન જમા લેવામાં આવે અને બાપોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ, વહીવટી વોર્ડ 5ના વોર્ડ ઓફિસરથી તેમનો સ્ટાફ, ટીડીઓ ડિપાર્ટમેન્ટ, ટીપી ડિપાર્ટમેન્ટ, કોમર્શિયલ ડિપાર્ટમેન્ટની ટીમ, ફાયર ડિપાર્ટમેન્ટ, સ્ટ્રીટ લાઇટ, મેડિકલ ડિપાર્ટમેન્ટની ટીમ સાથે રાખી વિવિધ વિભાગોના અંતર્ગત જે આવતું હોય તેમના સૂચના મુજબ દબાણ દૂર કરવાની